धर्म की आज का आनंद की सुंदर कलाकार मित्रों, आप सर्व माताओं बहनों भाइयों તેમજ અમારા નીતિનભાઈ જો એમનો પરિચય તો હું એટલો જ આપું કે 1977 મારી સંપર્કમાં છે. 1977 હું 70માં બેઠો હતો. અટલ આશ્રમનો પાયો નાખવામાં પહેલો ફાળો હોય તો નીતિનભાઈ ભજીયાવાળાનો છે. જ્યારે મને કોઈ ન ઓળખતું હતું ત્યારે એ આવે, એ લોટ બાંધે અને અમે બંને આજે જમણી ભાખરી બનાવી, રોટલી બનાવી. 1977 આજથી 50 વર્ષ થયા છે. અટલ આશ્રમને હમણાં 50 વર્ષ આપણા પૂરા થયા ત્યારે એક સુંદર કાર્યક્રમ હતો, પારિત તુલા. તુલાઓ ઘણી થઈ છે, સ્વર્ણ તુલા, રજત તુલા, તેમજ ડાયમંડ તુલા, અનેક સંતોની. અને એ અમુક એશિયા બુક છે, લિમ્કા બુક છે, અમુક બુકોની અંદર 4 જગ્યા પરનો એવોર્ડ આપણને મળેલો છે. અને એ પારિત તુલા આપણે ગઈ હનુમાન જયંતિ કરવામાં આવેલી હતી. એમાં નામી અનામી દરેક સંતો મહંતો અમારા ગુજરાત લેવલના બધા મહાત્માઓ પધારેલા હતા. 1977માં પૂજ્ય મારા ગુરુ મહારાજને મહાદેવગીરી બાપુને ખબર પડી અને એમને મને 1980માં દીક્ષા આપી. ત્યારે એવું કીધું કે આ તો સિદ્ધ જગા છે. જો ભાઈ શ્રી આવીને કીધું ને કે અમે અંદર આવ્યા એટલે મને પોઝિટિવ ઉર્જા મળી. એવી રીતે મને પણ જ્યારે 1977માં અંદર આવ્યો ત્યારે મને એવું થયું અહીં બેસીને ભજન કરાય. અને ચિંતન કરતા કરતા એ સમયમાં અમારે કોંગ્રેસનો કાર્યકર્તા કાંગરીવાળા આવતા, એ પછી નીતિનભાઈ આવતા, એ પછી ધીરે 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 ટીપે ટીપે સરોવર કાંકરી કાંકરી પાર આ 50 વર્ષની એક પરિશ્રમ, 18 વર્ષની ઉંમર, આજે મારા 70મું વર્ષ રનિંગ ચાલી રહ્યું છે. આ 50 વર્ષની સફર અટલ આશ્રમની કલ્પવૃક્ષ તૈયાર થયું છે. કલ્પના કરીએ આપણે કે આમાં નાની મોટી ઘણી ઉપાધિઓ, સંકટો બધું આવ્યું છે, પણ સાધુ જ્યારે સ્થિર થઈ જાય ને એટલે ભગવાનને હોકારો દેવો પડે, દીકરા હું તારી સાથે છું. 81માં મારા ગુરુ મહારાજ આવ્યા એટલે ગૌશાળા વિશે જે મને વાત કરી એમને, તો અમારે દૂધ લેવા માટે રોડ ઉપર ઊભો રહેતો, ત્યાંથી એક કસાઈ ગાય લઈને જતો હતો. એ સમયે 2000 રૂપિયામાં એ ગાય, 1980-81ની વાત કરું છું, 2000 રૂપિયામાં ગાય વેચી દેવામાં આવી. એટલે મને કીધું બાપા એમ તો આપી દીધી છે. મેં મારા ગુરુ મહારાજને કીધું, મને કે 2000 રૂપિયા હું તને આપ્યું, ગાય લઈ આવો. પછી અમારે વસંતભાઈ હતા, પાલના બાલુ ભગત હતા, કિશોરભાઈ હતા, એમને મેં કીધું થોડું ઘાસ લઈ આવો. એ ઘાસ આપ્યું અને બાપુએ એમની ઉપર મારા ગુરુ મહારાજે હાથ ફેર્યો અને એ ગાય 10 વર્ષ રહી ત્યાં સુધી એને દૂધ આપ્યું એ ગાયને. અને મોટી રેલ જ્યારે આવી ત્યારે એ ગાયનું આ રાજેશની પાછળનું ગ્રાઉન્ડ હતું ને, જંગલ હતું બધું, એમની અંદર એમને સર્પદંશથી એમનું મૃત્યુ થયું. ત્યાર પછી મને એમ થયું કે ગાયની સેવા એ 33 કરોડ દેવતાની સેવા છે. અને સારા પ્રતાપ ગાયોના કે આજે આપણે બધા અહીંયા બેઠા છીએ. ત્યારબાદ 1995 અમારે કપિલ ટ્રાન્સપોર્ટ શીતલભાઈ મને કીધું કે બાપુ થોડો એનો ઈચ્છા, મારે જો કે મારું આ બધું ન કહેવું જોઈએ, પરંતુ થોડો પરિચય આપો તો તમને ખ્યાલ આવે. 1977ની અંદર પછી 81, 82, 85, 86માં આપણે હનુમાન જયંતિ, શીતલભાઈ હનુમાનજીનો એવો પરમ ભક્ત. 1986 થી આજ સુધી 2023 ને 24 ને 25 સુધીનો ખર્ચ હનુમાન જયંતિનો બધો એ કપિલ ટ્રાન્સપોર્ટ શીતલભાઈ લોહાણા કરે છે. આવો હનુમાનજીનો ઉપાસના. અને એ વાત તો અટકી ગઈ, પરંતુ એમનો દીકરો
પંપી પવનકુમાર એમને પણ જાણ કરી કે આશ્રમની અંદર કોઈ પણ મોટો ભક્ત હોય કે નાનો હોય, જોઈએ હનુમાન જયંતિ નિમિત્તે ખર્ચ આપે તો લેવાનો નહીં. અમારો પરિવાર જ બાપુ હનુમાન જયંતિ મનાવવો જોઈએ. કમસે કમ 20 થી 25 લાખ રૂપિયા જેવો ખર્ચ હનુમાન જયંતિએ થાય છે. 50,000 થી પણ વધારે માણસનું જમણવાર હોય છે. આ જગ્યાના પ્રભાવો વાત કરું છું. આવા તો અનેક પ્રસંગો છે મારા જીવનમાં, જે તમે સંકલ્પ કરો એ તમને હાજર કરે. અને એ સમયે મારા ગુરુ મહારાજ મને 81-82માં મને કહે કે તારે તો દેશ વિદેશમાં જવાનું છે. હું 3 ચોપડી ભણેલો માણસ, મને ખબર નહીં કે અંગ્રેજી ને હિન્દીમાં મારે વાત કરવી, પણ મેં મારા ગુરુ મહારાજનો શબ્દો છે ને, સંત વાક્યમ જનાર્દનમ, પ્રભુનો એ શ્વાસ. અને 2012માં હું લંડન ગયો અને લંડનમાં રાજેશ્વર ગુરુજી મારા ખાસ મિત્ર, અને ત્યાં પણ 216 કિલોનું પારાનું શિવલિંગની સ્થાપના થઈ છે. અને લંડન હેરોમાં આ એક પારદ શિવલિંગ છે. એ મારા ગુરુ મહારાજના આશીર્વાદ. જ્યારે લંડન એરપોર્ટમાં ઇથોમાં ઉતર્યો એટલે મેં એ વ્યક્તિને જાણ કરી અને MA TV ઉપર રજૂ મેં આ પ્રોગ્રામ કરેલો. MA TV ત્યાં આપણું હિન્દી ટીવી છે લંડનની અંદર, એની અંદર મેં એમને જાણ કરેલી. તો આજે આ પ્રસંગો આપણને કેમ યાદ આવે? જીવનમાં આપણે 50-100 વર્ષની જે ગાથાઓ ગાતા હોઈએ છીએ, આપણા જીવન ચરિત્ર ઉપર આધારિત હોય છે. કડવા મીઠા જીવનમાં ઘણા અનુભવ થતા હોય છે. એ સહન કરે એનું જ નામ સાધુ છે ને સંત છે. તમને માન અપમાન કરે, ગમે તે કરે, પણ તમને ભગવાને કાન છે ને 2 સીધા આપેલા છે. સારી વસ્તુ છે એને ગ્રહણ કરો અને ખરાબ વસ્તુ છે, નેગેટિવ વસ્તુ છે એને અહીંથી આ બાજુ પાસ કરી દો. જો જિંદગી જીવવાની બહુ મજા આવે છે. આવી રીતે 2000ની અંદર થોડા છઠ્ઠી બની ધારીઓ થોડુંક અમને નુકસાન કરી ગયા. વળી ભગવાને બીજો જન્મ આપ્યો અને પાછું આ પ્રગતિ થઈ. મને વિચાર આવ્યો બાપુ મારે અહીં રહેવું નથી. 2000ની અંદર કેમ મને ભય છે, ગમે ત્યારે પણ કાંઈ થઈ શકે છે. તો ત્યારે મને બાપુએ એટલું કીધું કે તને ખબર છે હું માતાજીની બચપનથી માનું છું, બાલ્ય અવસ્થાથી. તો તારા મંદિરની ધજા ઉપર સવારે ઉઠીને જોઈએ તો કાળી ચકલી આવીને બેઠી છે. આજે અમારા ઘણા ભક્તો જાણે છે. આજે પણ સવારમાં ઉઠું એટલે પહેલો અવાજ મને કાની ચકલીનો આવે. કાળી ચકલી જે રા નવઘણની ભાલે બેઠેલી હતી. આજે પણ એ બંને ધજાઓ ઉપર જવો ને સવારે ઉઠું એટલે બંને ધજાઓ ઉપર કાળી ચકલી બેઠી હોય છે. અને અમારે ઘણા ભક્તો મંદિરમાં જાય કે ન જાય પણ ઉપર ધજાના દર્શન કરે ને એ મેન દર્શન છે ધજાના. આવા અનુભવો મને ઘણા થયા છે. ત્યારબાદ અમારે મનોજભાઈ જેઓ આપણે આ સુંદર હોલ બનાવીને આપ્યો છે, જેને પાર્દેશ્વર મંદિરનો પૂરો ખર્ચ અતિ રુદ્ર મહારુદ્ર યજ્ઞ કરીને જે હકીકત રાજા મહારાજાઓ યજ્ઞ કરતા એવા મનોજભાઈ આપણે અત્યારે સન્મુખ નથી, હયાત નથી, પણ આપણે એને પણ તાળીઓથી યાદ કરીને વધારવા જોઈએ. જે અટલ આશ્રમમાં પોતાનું જીવનને બલિદાન આપી અને આજે એમની હયાતી નથી, પણ આજે આપણને ખ્યાલ જરૂર આવે છે કે એક બીજ વાવેલું છે ને, દુનિયાના લોકો આજે પારદ શિવલિંગના દર્શન કરવા આવે છે. અમારે નાવર સાહેબ IT કમિશનર, એમનો કોઈ કિસ્સો હતો તો મને કે બાપુ આ પ્રોબ્લેમ છે, હું આ પારાનું શિવલિંગ ઘરે લઈ જાઓ અને એનાથી પૂજા અર્ચન કરો એટલે તમારું કાર્યની સિદ્ધિ થાય. તમારા કાર્યમાં જે પ્રોબ્લેમ હોય, કોઈ હશે બીમારીનું, મને આ સુધી નથી કીધું. તો મને કે બાપુ આપણે અહીંયા 500 કિલોનું શિવલિંગ મૂકવું છે. ત્યારે પારાનો ભાવ 1000 રૂપિયા હતો કિલ્લાનો. તો મેં કીધું કાંઈ વાંધો નહીં સાહેબ. તો 500 પછી એમની આસ્થા એટલી વધી તો અમારે કૌશલભાઈ બારોટના હસ્તે એમને 2000 કિલો પારો મને આપ્યો. 2000 કિલો પારો. એ સમયે 2008માં 20 લાખ રૂપિયાનો પારો થાય છે. અને આ 2351 કિલોનું પારાનું શિવલિંગ 2008માં સ્થાપિત થયું.
શિવલિંગો મંદિરો સ્થાપન જરૂર કરતા હોઈએ છીએ, પણ જે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે થવું જોઈએ ને એ આ શિવલિંગ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે થયું છે. 45 ફૂટ નીચે પાઇપની અંદર પારો ભરેલો, એમાં એક નાનો બેલ, તાંબાનો પાઇપ જ્યાં પાણીને સ્પર્શ થાય એવી રીતે એક ઘંટ એક નાનો લાગેલો હોય બેલ, અને એનો એ તાર તાંબાનો શિવલિંગને ટચ થાય એ ભગવાન શિવની નાભી કહેવામાં આવે. નાભી સહિતનું આ શિવલિંગ એ વિશ્વનું પ્રથમ શિવલિંગ છે. વિશ્વનું. આજે અહીં લોકો દૂર દૂરથી આવે છે, ઇન્ટરનેટથી પણ લોકો દર્શન કરે છે, પૂરા વર્લ્ડમાંથી લોકો આવે છે. હમણાં 2 મહિના પહેલાં યજ્ઞ હતો ત્યારે પણ કોઈ જર્મનથી પણ લોકો અમુક દર્શન કરવા આવેલા હતા. એટલે આજે આનું જે મહાત્મ્ય છે, આનો જે પ્રસિદ્ધ છે, પાદેશ્વરમ પૂજનમ સ્વર્ણાભૂષા કરુંતી, રાવણે પાર્વતીની પૂજા અર્ચન કરવાથી એટલું સ્વર્ણ પ્રાપ્ત થયું એમને કે જાણે કિલ્લો બનાવ્યો છે. એટલે પારદ શિવલિંગ એ વિશ્વનું સર્વ શિવલિંગનો સાર એ પારદ શિવલિંગ છે. એટલે આજે અટલ આશ્રમે જો કોઈ પ્રગતિ હોય, કોઈ વિકાસ હોય, આપણે બધા જ ભેગા થયા હોઈએ ને તો એ પારદ શિવલિંગનો પ્રતાપ છે. હું અસંખ્ય જગ્યા પર ફરી સર્વે કરી વલસાડમાં રાજેશજીનું જે શિવલિંગ છે ત્યાં પણ આવું વિશાળકાયનું શિવલિંગ છે. પણ અમુક જગ્યા પર જે શિવલિંગો છે પારાના, એમનું ખાલી રીત પૂજા કરે છે. પણ આપણે ત્યાં દરેક વ્યક્તિ એને સ્પર્શ કરે, પૂજા કરે, બધી રીતે શુભ છે. શિવરાત્રિ જવો ને તો કમસે કમ જગા કાકા સુધીની લાઈન હોય એટલું પબ્લિક હોય છે. ત્યારબાદ દર રવિવારે અનાજ ખીચડી કઢીનો પ્રોગ્રામ હોય છે. આદિવાસી વિસ્તારોમાં પુસ્તક વિતરણ, કપડાનું વિતરણ, અનાજની કીટો, આ વગેરે અટલ આશ્રમની પ્રવૃત્તિ કરી રહી છે. આજે આ પ્રોગ્રામ થયો, મને ખૂબ જ અતિ આનંદ થયો છે. અને આવો જ્યારે કંઈ પ્રોગ્રામ હોય તો તમારું આશ્રમ છે, તમારે 2 ધડક મારી પાસે આવી જવાનું અને તારીખ એમ શરૂ કરવાનો પ્રોગ્રામ. મને હમણાં વાત કરી કે આપણે ક્યાં સુધી રાખશું. મેં કીધું જ્યાં સુધી આ સંગીત કલાકાર મિત્રોને મોજ હોય ને ત્યાં સુધી ભજનો ચાલુ રાખવું. અને અટલ આશ્રમ સુરત તમારી યુટ્યુબની ચેનલ છે, એમાં પણ અત્યારે ઘણા લોકો નિહાળી રહ્યા છે પ્રોગ્રામ. અમારા લાઈવ દર્શન પણ એમાં તમે કરી શકશો ગમે ત્યારે. એટલે હું થોડો સમય ઓછો કરું છું અને આ બધાને ખૂબ આપણા આશ્રમના પણ ભજનો અમુક બનેલા છે. તમને કોઈ રાગ બેસતો હોય તો જરૂર ગાય. આપણે સાથે મળીને આશ્રમનો વિકાસ થાય, પ્રગતિ થાય. આ તમારું આશ્રમ છે એવું સમજીને તમારે 2 ધડક આવવાની છૂટ છે. ગમે ત્યારે પ્રોગ્રામ હોય. અમારે નીતિનભાઈને તો ખબર છે, ભારતીય જનતા પાર્ટીના ઘણા પ્રોગ્રામો થઈ ગયા છે. એટલે આપ સર્વને પાદેશ્વર દાદા કલાકાર સંગીત, પહેલા તો અમારી ઓલી બંને દીકરીઓને તાળીઓથી વધાવો. જો સંસ્કાર છે ને આવા બાળ ઉછેર હોય ને, વૃક્ષ નાનું હોય ને, છોડ થાય ને, એમાંથી સંસ્કાર સિંચન થાય. અને જે ભાઈશ્રીએ જે એમ લાગ્યું કે હમણાં મહાદેવ અહીંયા તબક્ક આવી જ છે, પ્રગટ થઈ છે, એટલો ભાવ વિભોર થઈ ગયો. જ્યાં સુધી ભાવ ન હોય ને, નરસિંહ મહેતા કેદારો ગાતા એટલે ભગવાન આવતા, મલ્હાર ગાતા એટલે વરસાદ થતો. એમ જ્યારે કલાકારનો ભાવ પ્રગટ થાય ને તો પરમાત્માની એને ઝાંખી થાય, એની અનુભૂતિ થાય. એ કલા છે. કલાની સાથે સંગીત જોડાઈ જાય એટલે એ તો એની શું વાત કરવી છે. આજે ઘણી વાર આપણે જોતા હોય તો ડોલતા હોઈએ છીએ એમ. પણ અમારી ઘણા સમય પહેલાં મને વાત આવે કે કોઈ બીજી ભાષામાં, તેલુગુ મદ્રાસી ભાષામાં ગાતા હશે, એટલે એમને એ ગાતા હશે એટલે મને પેલા બાપુ કાકા બધા ગાય અને અમે બધા સાંભળીએ. પછી સીધી મહાત્મા જતા એ ઊભા રહી ગયા, એમ અટકી ગયા. એ કે તમે કંઈ બોલ નહીં તો ડોલ, કે અમારી જાતે તને નહીં આવડે તો ડોલ તો ખરો. એમ કલાકારને એની મસ્તી આવે. આપણે બધા કલાકારોને તાળીઓથી વધાવીએ, લોકોને શુભ આશીર્વાદ પાઠવીએ. અને પાછો ફરી કોઈ આવો પ્રોગ્રામ કરવા માટે હું ભાસ્કરભાઈ વારોટને વિનંતી કરીશ કે ગમે ત્યારે પ્રોગ્રામ કરે. અને જમવાની વ્યવસ્થા છે,
આપ સર્વ લોકોને પ્રસાદ લઈને જવાનું છે, સાથે આપને બધાય પ્રસાદ લઈને સાથે જવાનું છે. ભારત માતા કી 2 મિનિટ આપણે હા જો ભાઈ હવે આ તો हमारे नितिन भाई बच्चे 2-5 मिनट बड़े दिनों के बाद मिले बहुत जुबानी पे पिछले बुढ़ापे में मिले. नितिन भाई भैया બ્રહ્મ વાક્ય જનાર્દન. સાધુનું વાક્ય અમૃત છે અને બ્રહ્મનું વાક્ય જેનું ખોળિયું બ્રાહ્મણનું છે એના વાક્ય માટે સંસ્કૃતમાં કહેવાય છે કે બ્રહ્મ વાક્ય જનાર્દન. એટલે આપણે એમને સાંભળીએ. કવિને એક સમાજના જાગૃત પ્રહરી છે. હર હર મહાદેવ કી જય. બાપુએ બધી વાતો કરી 1977 થી આ બધી. હું જ્યાં રહું છું અત્યારે ત્યાં મારા ઘરની પાછળ જ સનાતન સેવા ધર્મ હોલ છે, બહુ મોટો. કદાચ હું એવું માનું છું કે ડોંગરેજી મહારાજથી લઈને સત્યમિત્રાનંદજી મહારાજ, ભારત માતા મંદિર છે હરિદ્વાર, એના સ્થાપક સત્યમિત્રાનંદજી મહારાજ. સત્યમિત્રાનંદજી મહારાજ જોડે મેં ભજન કર્યા જે તે સમયે. અહીંયા પણ બાપુ જોડે ત્યારે તો અહીંયા રસ્તો હતો નહીં, પાછળ સ્મશાન ભૂમિ પાસેથી આવવાનું અને લાઇટની કોઈ વ્યવસ્થાઓ નહીં હોય. મોડું થઈ ગયું હોય તો આપણને એમ થાય કે હવે આમાં કેવી રીતના જવું, કંઈ જનજનાવર હોય, પણ તે છતાંય હિંમત કરીને કે ભાઈ બાપુ રાહ જોતા હોય આપણી, એટલે અમે 2-4 મિત્રો આવીએ ને અહીંયા રસોઈ કરીને જમવાનું બાપુ જોડે. પણ નાનપણથી જ આ ધાર્મિક સંસ્કાર, કારણ કે પાછળ જ આટલું મોટું ડોંગરેજી મહારાજ પણ મારા ઘરે પધારી ગયા, રંગવદૂતજી મહારાજ, આ બધાના મને પ્રત્યક્ષ અનુભવો પણ છે. પણ હું ફરતો રહો. વર્ષો પહેલા હું સિદ્ધનાથ મહાદેવ જતો, ત્યારે કોઈ આવતું નહીં ત્યાં. પછી ધીમે ધીમે બધા આવતા થઈ ગયા એટલે આપણે નથી આગળ વધીને જાગનાથ મહાદેવ મંદિર છે ત્યાં ગયા. ત્યાં થોડાક મોટરિયસ માણસો દેખાયા એટલે મેં કીધું કે અહીંયા બહુ માથાકૂટમાં પડવું નથી, એટલે રૂપનાથ મહાદેવથી સિદ્ધનાથ મહાદેવ ગયા. સિદ્ધનાથ મહાદેવ પણ હવે તો બહુ મોટું થઈ ગયું. ફરતા રહીએ. હમણાં અમારા પૂજ્ય બ્રહ્મલીન થયા વિશ્વનાથ અવધૂતજી મહારાજ રામનગર, ત્યાં પણ જતો હોઉં છું. બાપુ જોડે પણ અવારનવાર અહીંયા આવવાનું થાય છે. પણ રાજકારણમાં એટલે આ બાવાની જગ્યાએ શહેરી બાવા બની ગયા. પણ શહેરી બાવામાં જોયું કે એમાં કંઈ બહુ દમ લાગતો નથી. ખાલી કહેવાનું છે કે હવે સેવા કરવા જઈએ છીએ, પણ મેવા ખાવા માટે બધા આવે ત્યાં. સેવા ખાવા કોઈ લગભગ નથી આવતું. એમ કોઈક આવી જાય, ભાસ્કરભાઈને વધારે અનુભવ કે આ બધાને બોલાવવાના, લોકો ભેગા થાય એટલે પછી અમારા ભાષણ કરીને નીકળી જવાનું. આ વિચાર ગળું ફાડી ફાડીને લોકોને ભેગા કરે એમ. તો એ બધું નથી ફાવતું એમ. એટલે અમારા બાપુએ પણ વચ્ચે એક વખત મને યાદ કર્યો, હમણાં આજે ફોન આવ્યો કે ભાઈ તું પાછો આ લાઈનમાં આવી જાય. એટલે મેં કીધું આ લાઈનમાં જ છું, આ લાઈનમાંથી કોઈ ભટક્યો નથી. હું નિયમિત અવધૂત આશ્રમ જતો હોઉં. બાપુ કહે કે તારે અહીંયા થઈને અવધૂત આશ્રમ જવાનું. મેં કીધું વાંધો નહીં. એટલે મારી જોડે કરણભાઈ આવે છે, એ દર વખતે અવધૂત આશ્રમમાં એમની પણ એક શરત હોય, ચોમાસું હોય, શિયાળો હોય, ઉનાળો હોય. હું 4 વ્હીલ લઈને જતો એટલે મને એમ કે 4 વ્હીલ રસ્તે મૂકીને આપણે 2 વ્હીલ પર જ અવધૂત આશ્રમ જવાનું છે. અત્યારે મેં એને કીધું એટલે મને કે હું લેવા આવું છું, આપણે થોડી વારમાં નીકળી જશું, પણ હું આવીશ એટલે મને અહીંયા લઈને આવ્યા છે. પણ હું એવું માનું છું કે આ દેશ જો ટકતો હોય તો સાધુ સંતો પર ને ધર્મ પર. સત્તા પણ ધર્મથી જ મળે છે, બાકી કંઈ મળતું નથી કોઈને. એ આપણે અનુભવીએ જ છે અત્યારે. એ કોંગ્રેસ હોય કે અમારા ભાજપવાળા હોય, એ છેલ્લે ધર્મ જ પકડવો પડે. પેલા લોકો ઇસ્લામ ધર્મને પ્રોત્સાહન આપતા હતા, તો હિન્દુ ધર્મને આપીએ છીએ. પણ જ્યારે મારા
એવા છે કે હિન્દુઓ એટલા બધા સક્ષમ છે કે એને કોઈ પહોંચી શકે એમ નથી. એને કોઈ ઇસ્લામનો પણ ડર રાખવાની જરૂર નથી કે ખ્રિસ્તીનો પણ ડર. એને ડરવાનું છે ગદ્દારથી. હિન્દુ ગદ્દારો જે છે એ બહુ બદમાશ છે. તમે રાજા મહારાજાઓ મહારાણા પ્રતાપની તાકાત જુઓ. એકથી જાતે માણસ જોડે ઘોડાને કાપી નાખે એટલી તાકાતવર માણસ હારે કેવી રીતે? ગદ્દારને કારણે. એમ અત્યારે પણ આપણા સમાજના ગદ્દારોને ઓળખી લેવા જોઈએ. હું ચૌટા બજારમાં રહું છું. આજે મારા પોતાના ઘરમાં શિવ મંદિર છે, શિવાજીના ટાઈમથી છે. અમારે ત્યાં જે ગદ્દારો બધા પેદા થયા છે થોડા ઘણા, એને કારણે આ વિસ્તાર ધીમે ધીમે ખાલી થાય છે. હું લડત કરું છું, છેલ્લે લગી લડીશ, પરિણામ તો ઉપરવાળો આપે. કારણ કે મારે મંદિર છોડીને ભાગવું નથી. મેં અમારા બાપ દાદાએ જે દિવસે ઘર લીધું ત્યારે મંદિર હતું જ, એટલે જેનું ઘર હતું તે તો મંદિર છોડીને ભાગી ગયા. તો મારે એવી રીતે છોડીને ભાગવું નથી. એમાં 15-10 દિવસ પહેલા બાપુ પાસે આવ્યો ત્યારે મેં વાત કરી કે બાપુ આપણા સંભાળમાં આપણે અમારા મંદિર લીધું, મસ્જિદ નીચેથી. મને લાગે કે 50-100 વર્ષ પછી અમારા વોલ સિટીમાં પણ ખોદકામ કરીએ ને તો મસ્જિદ નીચેથી મંદિરો નીકળવાના શરૂ થશે. એ પરિસ્થિતિ અત્યારે અમારા વોલ સિટીની છે. કારણ કે લોકો વેચી વેચીને ભાગી જાય. દરેક સમાજના કેવા કેવા મોટા મંદિરો અમારા ગોપીપરામાં આજે ન ધન્યા, કોઈ પૂજા નથી કરતું હોય. એ દશા છે. આ બાબતમાં આપણે જાગૃત થવું જોઈએ. મારી જોડે કોઈ હિન્દુત્વની વાત કરવા આવે છે, ઘણા બધા નેતાઓ આવે આપણે હિન્દુત્વ, હું એમ કહું કે અમારા એરિયામાં સસ્તું મકાન મળે છે, અહીંયા રહેવા આવો. તમે અહીંયાથી 2 કિલોમીટર દૂર રહો ને અમને હિન્દુત્વ શીખવવા આવો? અમે તો રહીએ જ ત્યાં આગળ. એટલે મારી પણ આપ સૌને વિનંતી છે કે બીજા કોઈથી ગભરાતા નહીં, ગદ્દાર હિન્દુઓથી ગભરાજો. આટલું કહીને મારી વાણી વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. પાર્થેશ્વરના હવે ઘટનાથી